મારી સવારની મસ્ત મોર્નિંગ વોકિંગ જબરદસ્ત કમ્પ્લીટ કર્યું અને ફટાફટ રેડી થઈને ડાયરેક્ટ આવી ગયો તો ઓફિસ બીકોઝ આજે વર્કલોડ વધારે છે અને મારે આજે દોડધામ જ છે બીકોઝ આજે મારે જવાનું છે ગામડે. તો બ્લડવાળા આવ્યા હતા, બ્લડ આપી દીધું છે, ફૂલ બોડી ચેકઅપ કમ્પ્લીટ કરીને પછી હું નીકળી જાઉં છું. ગામડે જવા માટે રેડી થઈ ગયા છીએ. રિક્ષા ખચ્ચો ભરાઈ ગઈ છે અને અમે નીકળી ગયા છીએ સ્વામિનારાયણ પાર્કિંગ. ત્યાંથી અમારી બસ હતી ડાયરેક્ટ કમીગઢ કેસરી નંદન. અને અમારા આયન્સભાઈને બસમાં ટ્રાવેલ કરવું બહુ ગમે અને શિવાંશ ઊભી રહે ને ત્યાં હિંચકો ખાય. ભાઈ હુઈ ગયો અને મને એક હોટેલ યુનિક જોવા મળ્યું. મેં કીધું તમને બતાવી દઉં. આપણે ખબર હોય પેલા ઘાસલેટ વાળું પ્રાઇમસ આવતું, હવે આ છે ઓઇલ વાળું પ્રાઇમસ. એમાં ફૂંકણી એડ કરેલી છે અને આ જે વ્હાઈટ ધુમાડો નીકળે ને એ ઓઇલનો ધુમાડો છે ને અહીંયા આગળ ગેસ થાય. એટલે આ સગડી એક પ્રકારની કહી શકો. આખી રાતમાં 4 લિટર ઓઇલ બળી જાય. બળેલું ઓઇલ હોય ખબર નહીં. અમારી વહેલી સવાર કમીગઢ ફાઇનલી પહોંચી ગયા અને થઈ ગયો ફટાફટ રેડી અને નીકળી ગયો ટુ વ્હીલ લઈને. બીકોઝ જાઉં છું મોટી કોકાઓ મારા હાડુભાઈની ગાડી લઈને. બેક તો આવી ગયો પાછો કમીગઢ. ત્યાં કમીગઢ ગાયના દર્શન કર્યા અને આયન્સભાઈને જવું હતું ટ્રેક્ટર ઉપર બેસવા. તો ભાઈ ગયો બેસવા અને હું પતરા નીચે. પછી આયન્સને થોડી વાર રમાડ્યો. હવે બધા રેડી થઈ છે. પછી અમારે જવાનું છે બાબરા અને આયન્સને ધૂળથી રમવું બહુ ગમે એટલે ભાઈ મીણો રમવા. અને અમે લોકો જઈએ છીએ હવે બાબરા તક્ષવીને લેવા માટે. તો નીકળી ગયા. પેલા ગયા લુણીધર, ત્યાં થોડું કામ હતું એ ફિનિશ કર્યું અને ત્યાંથી ફાઇનલી પછી પહોંચી ગયા બાબરા. વહેલા ઉઠીને તક્ષવી ક્યારની અમારી વેઇટ કરતી હતી ને ફાઇનલી અમે આવી ગયા. ને હવે બસ ત્યાંથી અમારે જવાનું છે પાછું બેક ટુ કમીઘાટ. તો પાછા ફટાફટ બધા ગોઠવાઈ ગયા છે અને ફાઇનલી પહોંચી ગયા. ને તડકો એવો હતો ને ભાઈ વાત જોવા. ચલો ભોજન લઈ લે. નેક્સ્ટ પાર્ટમાં મળીએ. બાય બાય.